નમસ્કાર. દાહોદમાં ભૂમાફિયાઓનું કારસ્તાન બહાર આવ્યું. નકલીની બોલબાલા વચ્ચે નકલી ટીડીઓનો હુકમ રજૂ કરી ખેતીલાયક જમીનને બિનખેતી તરીકે ઉપજાવી કાઢી. જમીન સરકારી પડતરે લેવા કલેક્ટરનો હુકમ. ગુજરાતમાં નકલી મામલાઓએ ચકચાર મચાવી રાખી છે, જેમાં દાહોદમાંથી નકલી સરકારી કચેરીઓ અસ્તિત્વમાં આવ્યા બાદ સમગ્ર મામલે ભાંડાફોડ થયો છે. ત્યારે હવે ખેતીલાયક જમીનમાં બિનખેતીની નોંધ પડી ગઈ અને તાલુકા વિકાસ અધિકારીનો નકલી હુકમ રજૂ કરાતા ચકચાર મચી જવા પામી છે. દાહોદ શહેરમાં આવેલી રેવન્યુ સર્વે નંબર 963/1 અને 963/2 વાળી જમીન મૂળ આદિવાસીઓની અને 73AA નિયંત્રણવાળી હતી. આ જમીન મામલે કલેક્ટર કચેરીમાં 73AA ભંગ બિનખેતીની કાયદેસરતા તેમજ ડીપી રોડ પ્લાન ભંગ મામલે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે કલેક્ટરે પ્રાંત અધિકારી પાસેથી સમગ્ર મામલાનો અહેવાલ મંગાવતા અને 7 સપ્ટેમ્બર 2023ના રોજ સુનાવણી રાખીને કેસ ઠરાવ ઉપર લેવામાં આવ્યો હતો અને રેકર્ડની તપાસ કરતાં 962/1 અને 963/2 રેવન્યુ સર્વે નંબરવાળી જમીનમાં 23/6/41ની સિટી સર્વેવાળી જમીનમાં બિનખેતી અંગેની નોંધ 26 ડિસેમ્બર 2020ના રોજ નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જે જમીનનો કેટલોક હિસ્સો હાલમાં ખેતીના હેડે ચાલે છે. આ નોંધના આધારે જમીન જુદા જુદા વ્યક્તિઓને વેચાણ પણ કરી દેવાનું સામે આવ્યું છે. આ અંગે દાહોદ તાલુકામાં પત્ર વ્યવહાર કરવામાં આવતા ટીડીઓના 25 જુલાઈ 2023ના પત્ર ક્રમાંક 5 મહેસૂલ વસી 379-380થી જણાવવામાં આવ્યું હતું કે સવાલવાળી જમીન બાબતે તેમની કચેરીએથી આ સર્વે નંબરમાં કોઈપણ પ્રકારનો બિનખેતીનો હુકમ કરાયો નથી, જેથી કલેક્ટરે પ્રાંત અધિકારીના તપાસ અહેવાલ, અભિપ્રાય, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટના અહેવાલ, ટીડીઓના જવાબો અને રેકર્ડીય હકીકતના આધારે તારણો કાઢ્યા હતા. જેમાં જણાવાયું હતું કે જમીન 73AA નિયંત્રણ સત્તા પ્રકારની નોંધ 13/076 તારીખ 31 ઓગસ્ટ 1981થી નિયંત્રણોવાળી છે. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દાહોદના રેકર્ડે આ જમીન ટીડીઓ દાહોદના 10 મે 2018 અને 30 જૂન 2018ના બિનખેતીના હુકમના આધારે સર્વે નંબર 5980થી નોંધ કરાઈ છે. આ જમીનમાં તાલુકા વિકાસ અધિકારીના બિનખેતીનો હુકમ ઉપજાવી કાઢેલ અને અનઅધિકૃત સાબિત થતા ત્યારે આ મામલે 2018થી 2022 એમ કુલ 5 વર્ષની શરત ભંગ બદલ દંડની રકમ 42,9950 આ જમીનના કબજેદાર પાસેથી વસૂલ લેવા પાત્ર અને બિનઅધિકૃત બાંધકામ તાકીદે દૂર કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ જિલ્લા કલેક્ટરનો હુકમ હોવા છતાંય આ મામલે હજુ સુધી કોઈપણ પ્રકારના બાંધકામો તોડી પાડવાના પગલાં લેવામાં આવ્યા નથી અને જમીનમાંથી હજુ કોઈપણ પ્રકારનું બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી. અને સાથે જ જિલ્લા કલેક્ટરના હુકમમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયત દ્વારા પણ આ દબાણને તાકીદે દૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે, પરંતુ ગ્રામ પંચાયત પણ હજુ સુધી કોના ઓર્ડરની રાહ જુએ છે અને સાથે જ દબાણ દૂર કરવામાં જે પણ ખર્ચ આવે તે સામેવાળાઓ પાસેથી વસૂલ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે હવે જેથી જિલ્લા કલેક્ટરની તપાસમાં દેલસર ગામની હદમાં આવેલી હકીમી સોસાયટીની બાજુમાંની જમીન ખેતી લાયક હોય તેને ભૂમાફિયાઓએ બિનખેતીમાં ફેરવી ઘાલવા માટે નકલી ટીડીઓની નોંધ પડાવી અને જમીન બિનખેતીમાં ઉપજાવી કાઢી છે. આ સાથે જ જિલ્લા કલેક્ટરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે 73AA વાળી જમીનોની વેચાણ પૂર્વ પરવાનગી લીધા વગર આ જમીનમાં બિનખેતીના ખોટા હુકમો સામેલ કરવામાં આવ્યા છે. સમગ્ર કાવતરું રચવામાં આવ્યું છે. ત્યારે હુકમમાં જણાવવામાં આવ્યું છે કે આ જમીનના બિનખેતીના હુકમો કાયદેસર નથી તથા ડીપી રોડ પરત્વે પણ પ્લોટિંગ થયાનું હકીકતો સામે આવી છે. 73AAના ભંગ બદલ જમીન બોજા રહિત ખાલસા કરીને સરકારી પડતરે લેવાનો હુકમ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ગ્રામ પંચાયત આ બંને વિભાગો દ્વારા જમીનને ખાલી કરી અને તેમાંથી દબાણોને અને બાંધકામને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આપ જોઈ શકો છો આ જે દેલસર ગામ ખાતે આવેલી જમીન છે 73AA વાળી જમીન જે મૂળ આદિવાસીઓની છે અને મૂળ આદિવાસીઓની જમીન જે ખેતીલાયક જમીન હોય અને તેમાં નકલી ટીડીઓનો બિનખેતીનો હુકમ રજૂ કરી અને આ જમીનનું વેચાણ કરી દેવામાં આવ્યું હતું, જમીનનું પ્લોટિંગ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ આ મામલો જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચતા જિલ્લા કલેક્ટર દ્વારા જમીનની ખરાઈ કાગળિયાઓની ખરાઈ કરતા આખરે નકલી ટીડીઓનો હુકમ રજૂ કરી અને આને બિનખેતી
તરીકે જમીનને ઉપજાવી કાઢવાનો સમગ્ર મામલો હાલ તો બહાર આવ્યો છે. પરંતુ આપ જોઈ શકો છો જે પ્રમાણે વિડીયોમાં જે ત્યાં રસ્તા મામલે પણ કેસ કરવામાં આવ્યો હતો, મામલતદારમાં કેસ ચાલ્યો હતો. ત્યારબાદ તે બંધ પડેલા રસ્તાને ખોલવા માટેની કાર્યવાહી મામલતદાર દ્વારા કરવામાં આવી હતી અને તે બાદ જિલ્લા કલેક્ટર દ્વારા જે 963/1 અને 963/2 વાળી જમીન મૂળ આદિવાસીઓની અને 73AA ની નિયંત્રણવાળી હતી અને આ જમીનમાં બિનખેતીનો ટીડીઓનો નકલી હુકમ રજૂ કરી અને આ સમગ્ર જમીનમાં ભાંડાફોડ કરવામાં આવ્યો છે અને તેના ઉપર કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ નકલી ટીડીઓનો હુકમ કોને રજૂ કર્યો તે તો તપાસનો વિષય છે, પરંતુ આ નકલી ટીડીઓનો હુકમ રજૂ કરનારાઓ પણ ખુલ્લા પડે તેવી હાલ તો લોકચર્ચા સેવાઈ રહી છે. આ વિડીયોમાં આટલું જ. જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો આપ અમારી ચેનલને લાઇક અને શેર કરો, તેમજ યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમને ફોલો કરો. ધન્યવાદ.